રામપરા ખાતે આહિર સમૂહ લગ્ન ઉત્સવ નિમિત્તે સમાજ પ્રત્યેની ભાવનાઓ વ્યક્ત કરતા અમરીશ ડેરે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે રાજુલાના રામપરા ખાતે આહિર સમૂહ લગ્ન ઉત્સવ નિમિત્તે સમાજ પ્રત્યેની ભાવનાઓ વ્યક્ત કરી પ્રેરક સંબોધન કર્યું હતું. તો આવો સાંભળીએ શું કહ્યું અમરીશ ડેરે. આહિર સમાજ દ્વારા આયોજિત આજનો આ 5મો સમૂહ લગ્ન સમારંભમાં ઉપસ્થિત પ્રાતસ્મરણીય પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ, પૂજ્ય બીજા ભગત બાપુ, પૂજ્ય મહેશ દાદા, અન્ય સંતો, અન્ય ભૂદેવો, સમાજ શ્રેષ્ઠીઓમાં વડીલ મુરબ્બી બાઘા હતા, ગાંડા હતા, બાબુભાઈ, લાખાભાઈ, ભગવાનભાઈ, ઊંટિયા અને હાલ ભાવનગર જેવો રહે છે એવા વડીલ મુરબ્બી ઘનશ્યામભાઈ, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત વડીલો, યુવાન દોસ્તો અને પત્રકાર મિત્રો. ભાગ બડાતો રામ ભજ, વખત બડાતો કછુ દે, અકલ બડી ઉપકાર કર, દેહ દેરા ફળ એ. એનો મતલબ એ છે કે ભાગ હારા હોય તો ભગવાનનું નામ લ્યો, સમય હારો હોય તો કોકને કંઈક આપો, અને કુદરતે બુદ્ધિ વિશિષ્ટ આપી હોય તો કોક ઉપર ઉપકાર કરો. આહિર સમાજના આજના સમૂહ લગ્નની અંદર કેન્દ્ર સ્થાને જ્યારે પ્રભુતામાં પગલાં માંડી રહેલા સૌ નવ દંપતીઓ છે, ત્યારે આપણે સૌ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે સૌ નવ દંપતીઓ પોતાના ગૃહસ્થ જીવનને સદગૃહસ્થ જીવન તરફ સાધુ સંતો મહાપુરુષોના આશીર્વાદ, વડીલોના આશીર્વાદથી લઈ જાય. સમાજ, કુટુંબ, પરિવારના જે નીતિ નિયમો છે, જે રીત રિવાજો છે, જે સંસ્કારો છે, એ સંસ્કાર મુજબ ખૂબ ફલે ફૂલે. અને આપણે બધાય જ્યારે અહીં આવ્યા છીએ ત્યારે હું એવું માનું છું કે અમે સાક્ષી થવા માટે આવ્યા છીએ, ત્યારે આપણી પણ જવાબદારી છે. એટલા માટે એટલું કહીશ કે જો એમાં કંઈ કચાશ રહે તો એ આપણા ઉપર આવે અને એમનું સદગૃહસ્થ જીવન ખૂબ સારી રીતે જાય એવા આપણે બધા એમને શુભેચ્છા પાઠવીએ. વડીલો, મહાપુરુષો, સાધુ સંતો આશીર્વાદ પાઠવશે, આપણે બધા એમને શુભેચ્છા પાઠવીએ. અભિનંદન પાઠવું છું આ સમૂહ લગ્ન સમિતિને, અભિનંદન પાઠવું છું બધા જ યુવાનોને કે ઘણા વર્ષોથી મહેનત કરીને આજે સમગ્ર વિસ્તારની અંદર ખૂબ મહેનત કરીને છેવાડાના માનવીને મદદરૂપ કેમ થઈ શકાય એના માટે સતત પ્રયત્ન કરે છે. સમાજના જે કુરિવાજો છે, સમાજમાં જે નીતિ નિયમો જે ફેરફાર કરીને આગળ જે જવાનું છે, એની વાતો ઘણા બધા આગેવાનોએ ભૂતકાળમાં પણ કરી છે અને અહીંયા પણ ઘણી બધી કરવાના છે. પણ મારે માત્ર 2 બાબતો ઉપર આ બધા સાથે વાત કરવી છે. કદાચ મારા કામમાં મને મદદરૂપ થાય તો હું અમુક રૂપિયાનો પગાર એમને આપીશ, જેથી કરીને તમારા ઘર અને પરિવારનું ગુજરાન સારી રીતે ચાલે. આટલા કિંમતી ડાયમંડ છે એને તમારે વેચવાની જરૂર નથી. એ માતાને ભરોસો બેઠો. પહેલા તો એણે એમ કીધું કે ડાયમંડ સાચા છે, બીજું એમ કીધું કે બાળકોને ભણાવવા છે, તમારે ઘર પરિવારનું ગુજરાન ચલાવવું છે, એના માટે ડાયમંડ વેચવાની જરૂર નથી. તમારા બાળકને સ્કૂલ સમયના પછી નોકરીએ મોકલો. એને ખૂબ ગમ્યું, એને ભરોસો બેઠો. એ 14 વર્ષનું બાળક 4 વર્ષ સુધી એ સોનીને ન્યા એ ઝવેરાતમાં જે ઝવેરી પારખું છે એની ન્યાને નોકરી શરૂ કરી, એનું ભણતર શરૂ થયું. 18 વર્ષની બાળકની ઉંમર થઈ. 4 કે 5 વર્ષ પછી બાળક ભણવામાં પણ ખૂબ હોશિયાર અને કામમાં પણ પાવરધો. 5-6 વર્ષ થયા પછી એ વયોવૃદ્ધ ઝવેરીએ બાળકને એમ કહ્યું કે તારી માતાને લઈ અને ઓલા ઝવેરાત લઈને તું આવ, આપણે એનો તોલ કરીએ, આપણે એનો મોલ કરીએ. સાહેબ, એ માતા અને બાળક ફરી વખત આવે છે અને એ જ ઝવેરી એના દીકરાને એમ કહે છે કે હવે 4 વર્ષમાં તું ઘણો બધો પાવરધો છો, તું નિર્ણય કર કે આ શું છે. સાહેબ, બાળકના હાથમાં એ ઝવેરાત, એ ડાયમંડ આવ્યા. એ ડાયમંડ જોઈ એની માતા સામે જોયું, ઝવેરી સામે જોયું અને સીધા એને ગટરમાં નાખ્યા. ગટરમાં એટલા માટે નાખ્યા કે સાચા નહોતા, એ ખોટા હતા. પણ એ નિર્ણય ઝવેરીએ એ બાળક પાસે કરાયો. અને બીજો નિર્ણય ઝવેરીએ એ કર્યો કે આ જેને પૈસાની જરૂર છે, આ જેને નોકરીની જરૂર છે, આ જેને હૂંફની જરૂર છે, હું જો ના પાડીશ તો એની પાસે રસ્તો નહીં રહે. એટલા માટે સારાપણા એનામાં જે પડ્યું તો એને નોકરી આપી, એને કામ ધંધે ચડાવ્યો, નિર્ણય એને કરવા દીધો. એટલે હું એમ માનું છું કે અગાઉના 3 વેપારીઓ જે હતા ને,
ભલે કદાચ આર્થિક રીતે મજબૂત હશે, પણ હું એમ કહું છું કે વૈચારિક પછાત હતો. અને આ ચોથો વેપારી જે હતો એ વૈચારિક સમૃદ્ધ હતો, બૌદ્ધિક રીતે સમૃદ્ધ હતો. એટલે એણે સામેવાળાની પરિસ્થિતિ જોઈને નિર્ણય કર્યો કે નહીં, હું આ કરું ને તો ચોક્કસ પ્રમાણે થશે. એટલે આ બધાને વિનંતી કરું છું કે આગામી સમયની અંદર હું ને તમે જ નહીં, માત્ર મારા ને તમારા સમાજના જ બાળકો નહીં, પણ આ પરગણામાં વસતા દરેક છેવાડાના માનવીનું બાળક પણ વૈચારિક રીતે ખૂબ આગળ આવે. એને સૂચન કર્યા હતા. હું એવું માનું છું કે અહીંયા બેઠેલા બધા જ લોકો એ કથામાં કદાચ હાજર હશે, કદાચ અમુક દિવસો હાજર ન હોય, તો એમણે 2 પુસ્તકોની વાત કરી હતી ને એમ કીધું હતું કે આહિર સમાજ સહિત માણસ જો આ 2 પુસ્તકો વાંચી લે ને તો મને એવું લાગે છે કે જીવનમાં બીજું કશું કરવાની જરૂર નથી. અને આ 2 પુસ્તકોનું નામ હતું દાદા, ઝેર જ્યારે નીતરી જાય છે ત્યારે. એક આ પુસ્તકનું નામ હતું અને બીજું પુસ્તકનું નામ હતું લખી રાખો આરસની તખતી ઉપર. હું એવું માનું છું કે જીવનની અંદર પુસ્તકો મને તમને ખૂબ ઉપયોગી થતા હોય છે, સાધુ સંતો મહાપુરુષો ખૂબ ઉપયોગી થતા હોય છે. આજે આ મોબાઈલનો ફોનનો જમાનો છે, ત્યારે જ્યારે સમય મળે ત્યારે આ બંને પુસ્તકો વાંચવા માટે પણ હું આપને વિનંતી કરું છું. આગામી સમયની અંદર સહવીર્યમ કરવા વહેના સૂત્ર અને ચરિતાર્થ કરવા માટે સમાજની સાથે, અન્ય સમાજની સાથે કદમ મિલાવીને આપણે બધા ચાલીએ અને એમાં સાધુ સંતો મહાપુરુષો વડીલો આગેવાનોને પણ મને તમને એના સહકાર મળે એટલી જ અપેક્ષા સાથે આવનારા સમયની અંદર હું ને તમે બધા એક સાથે વૈચારિક સમૃદ્ધ બનીએ એટલી જ વિનંતી સાથે મારું અહીંયા સન્માન કર્યું, મને અહીંયા પ્રેમથી બોલાયો. એ બદલ સમસ્ત આહિર સમાજના પરગણાનો આભાર માની અને આપ સૌના ચરણોમાં પ્રણામ કરીને વિરમું છું. જય શ્રી રામ, જય દ્વારકાધીશ, પ્રણામ.